हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे छे આપણે કાલે એક મોડેલ પેપર આપ્યું હતું એનું સંપૂર્ણ જે છે સોલ્યુશન લઈને આવ્યા છીએ મિત્રો। આ જે છે એ વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આ મોડેલ પેપર જે છે આપણે કાલે તમને આપ્યું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે આજના આ વિડીયોમાં જોવાનું છે બરાબર। મિત્રો આપણે જે છે એ 200 માર્કનું મોડેલ પેપર જે છે એ હતું। નીચે આપેલ ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા 1 થી 5 પ્રશ્નોના જવાબ આપો। મિત્રો આ ફકરા ઉપરથી જે છે 1 થી 20 જેટલા જે છે એ પ્રશ્નોના જવાબ આપવાના હતા અને ત્યારબાદ જે છે કરંટના અને ગણિતના અને બધા બંધારણના તમામ સિલેબસ મુજબ જે છે આપણે આવું જે છે મોડેલ પેપર મૂક્યું હતું બરાબર। એનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાનું છે। તો જોઈએ આપણે મિત્રો ફકરો નહીં વાંચીએ બરાબર, કેમ કે એમાં ટાઈમ જશે અને જે છે તમારે ટાઈમ ઉપયોગી હોય, મતલબ આપણે ફકરો નહીં વાંચીએ, ડાયરેક્ટ જે છે તમે મોડેલ પેપર તો જોયેલું જ છે તો એમાં જે છે આપણે ડાયરેક્ટ જવાબ આપીશું બરાબર। ગાંધીજીને મન સત્ય શું છે? મિત્રો ગાંધીજીને મન સત્ય શું છે? તો એમાં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બરાબર, ઈશ્વર છે। ગાંધીજીને મન સત્ય શું છે? તો આ ફકરા પ્રમાણે જે છે જવાબ શું થશે? ઈશ્વર જે છે એ રાઈટ આન્સર આપણો બની જશે, ખાસ યાદ રાખજો બરાબર। ઈશ્વરને શેનાથી પામી શકાતો નથી? મિત્રો બીજો ક્વેશ્ચન છે, ઈશ્વરને શેનાથી પામી શકાતો નથી? શું આવશે? વાણી અને બુદ્ધિથી બરાબર। વાણી અને બુદ્ધિથી જે છે ઈશ્વરને પામી શકાતો નથી, એમાં જવાબ આવશે ઓપ્શન ડી બરાબર। ઈશ્વરને શેનાથી? તો વાણી અને બુદ્ધિથી જે છે એ પામી શકાતો નથી। મિત્રો આ પ્રશ્ન જે છે એ ફકરા ઉપરથી છે બરાબર। ગાંધીજી સત્ય અને સ્વતંત્રતાનો પક્ષપાતી કેમ કહે છે? મિત્રો ગાંધીજી સત્ય અને સ્વતંત્રતાનો પક્ષપાતી જે છે એ શા માટે કહે છે? શું આવશે રાઈટ આન્સર? સત અને અસતના વિવેક વિશે સ્વતંત્રતા આપે છે બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, અહીંયા ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ગાંધીજી સત્યને જુલ્મી શા માટે માને છે? મિત્રો ગાંધીજી શા માટે જે છે સત્યને જુલ્મી માને છે? શા માટે આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા આપણું કર્યું કરાવ્યું ધૂળ ભેગું કરી દે બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ફકરા મુજબ જે છે આનો આન્સર શું થશે? તો આપણું કર્યું કરાવ્યું ધૂળ ભેગું કરી દે બરાબર। મિત્રો આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો। આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તમારે જે છે આ ગદ્યખંડને વાંચીને યોગ્ય શીર્ષક આપવાનું છે। અહીંયા 4 ઓપ્શન છે, એમાંથી મિત્રો આનો એક આન્સર તમે કોમેન્ટમાં જણાવી દેજો બરાબર। જોઈએ ત્યારબાદ મિત્રો બીજો એક ફકરો હતો, 6 થી 10 પ્રશ્નોના જે છે જવાબ આ ફકરા ઉપરથી આપવાના હતા। મિત્રો આ પણ ફકરો આપણે નહીં વાંચીએ કેમ કે એમાં ટાઈમ જશે અને મોડેલ પેપર તો તમે જોયેલું જ છે બરાબર। તો ડાયરેક્ટ આપણે જે છે સોલ્યુશન કરીએ। કઈ શક્તિથી મહાન સિદ્ધિ મળે છે? કઈ શક્તિથી જે છે મહાન સિદ્ધિ મળે છે? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? હૃદયમાં રહેલ અનુપમ જે છે બળથી બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। હૃદયમાં રહેલ અનુપમય બળથી જે છે એ મહાન સિદ્ધિ મળે છે, ખાસ યાદ રાખજો। કોને મહાન સિદ્ધિ પ્રાપ્ત થઈ છે? કોને જે છે મહાન સિદ્ધિ પ્રાપ્ત થઈ છે? કોને આવશે અહીંયા રાઈટ આન્સર ફકરા ઉપરથી? ફકરામાં મિત્રો જે છે તમામ આવશે બરાબર। વિશ્વામિત્ર, પરશુરામ, સિકંદર, શંકરાચાર્ય, શિવાજી, નેપોલિયન, આ બધા જે છે તમામને જે છે જે સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે બરાબર, ખાસ યાદ રાખજો। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। કોને જે છે મહાન સિદ્ધિ પ્રાપ્ત થઈ છે? તો આપેલ તમામ જે છે એ તમામને જે છે મહાન સિદ્ધિ પ્રાપ્ત થયેલ છે બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 8મો, માનવી સ્વતંત્ર અને નિર્ભય સી રીતે બને છે? મિત્રો માનવી જે છે સ્વતંત્ર અને નિર્ભય શા માટે બને છે? કઈ રીતે બને છે? શું આવશે અહીંયા? હૃદયને ચાલવનારી શક્તિ બરાબર, હૃદયને જે છે ચલાવનારી શક્તિથી બને છે। માનવી જે છે સ્વતંત્ર અને નિર્ભય કઈ રીતે? તો હૃદયને ચલાવનારી શક્તિથી જે છે એ માનવી સ્વતંત્ર અને નિર્ભય બને છે। આત્મબળ શ્રેષ્ઠ બળ શા માટે છે? મિત્રો આત્મબળ જે છે શ્રેષ્ઠ બળ શા માટે છે? શા માટે આવશે? કલ્પતરુર, કામધેનુ અને ચિંતામણી સમાન હોવાથી બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો। આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે। આત્મબળને ઓળખો બરાબર, આનું શીર્ષક આવું થશે, આત્મબળને ઓળખો। આ ગદ્યખંડનું જે છે શીર્ષક શું? તો આત્મબળને ઓળખો એવું એનું શીર્ષક થશે। ત્યારબાદ બીજો એક ફકરો આપેલો છે મિત્રો, આ પણ ફકરો આપણે નહીં વાંચીએ બરાબર। 11 થી 15 પ્રશ્નોના જવાબ જે છે આ ફકરા મુજબ આપવાના રહેશે બરાબર। જોઈએ આપણે, વિદ્યા મેળવવાનો આધાર કોના પર હોય છે? મિત્રો વિદ્યા મેળવવાનો આધાર જે છે કોના ઉપર હોય? કોના ઉપર આવશે અહીંયા રાઈટ આન્સર ફકરા મુજબ? વિદ્યાર્થી ઉપર બરાબર, વિદ્યાર્થી ઉપર હોય છે। વિદ્યા મેળવવાનો આધાર કોના ઉપર? તો વિદ્યાર્થી પોતે, એના ઉપર આધાર હોય છે વિદ્યા મેળવવાનો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન 12મો, તીર્થમાં જનાર બધા કેમ સાચું ફળ મેળવી શકતા નથી? તીર્થમાં જનારા બધા જે છે કેમ સાચું ફળ મેળવી શકતા નથી? શા માટે આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ડી આવશે બરાબર, ધર્મ બાહ્ય આચરણમાં જે છે પુરાઈ રહે છે માટે જે છે સાચું ફળ મેળવી શકતા
નથી. અહીંયા જે છે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો 13મો ક્વેશ્ચન જોઈએ. સાચા અર્થમાં વિદ્યા પ્રાપ્ત ન કરનાર માટે રવિન્દ્રનાથ ટાગોરે શું કહ્યું છે? સાચા અર્થમાં જે છે વિદ્યા પ્રાપ્ત ન કરનારા માટે જે છે રવિન્દ્રનાથ ટાગોરે શું કહ્યું છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? વિદ્યા આખર સુધી પોથીમાં જ રહે છે, બરાબર, આવું કહ્યું છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સાચા અર્થમાં વિદ્યા પ્રાપ્ત ન કરનારા માટે જે છે રવિન્દ્રનાથ ટાગોરે શું તો વિદ્યા આખર સુધી પોથીમાં જ રહે છે, આવું એમને કહેલું છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આખા દેશમાં સાર્વનામાર્જિત ચિત્ત શક્તિ કેવી થઈ ગઈ છે? આખા દેશમાં સાર્વનામાર્જિત જે છે ચિત્ત શક્તિ કેવી થઈ ગઈ છે? કેવી થઈ ગઈ છે? મલિન થઈ ગઈ છે, બરાબર. ફકરા મુજબ જે છે જવાબ આપણો મલિન થશે, ઓપ્શન ડી, બરાબર. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. શું આવશે અહીંયા? બાહ્ય આચરણને ત્યજો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. 15મા ક્વેશ્ચનમાં ગદ્યખંડનું યોગ્ય શીર્ષક શું છે? તો બાહ્ય આચરણને ત્યજો, બરાબર, એનું શીર્ષક થશે. ત્યારબાદ મિત્રો 16 થી જે છે 20 જેટલા પ્રશ્નોના જવાબ પણ આ ફકરા મુજબ આપવાના હતા, બરાબર. જોઈએ આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન 16મો. સામાન્ય રીતે લોકોમાં સરદાર શ્રી વિશે શી માન્યતા પ્રસરેલી છે? સામાન્ય રીતે લોકોમાં જે છે સરદાર વિશે શી માન્યતા પ્રસરેલી છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? તેમનું દિલ વજ્ર જેવું કઠોર હતું, બરાબર. એવું જે છે એ સરદાર શ્રી વિશે લોકોની માન્યતા પ્રસરેલી જોવા મળે છે. ફકરામાં જે છે આ જવાબ આવશે, ઓપ્શન બી, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર શ્રી તે યુગના શું હતા? સરદાર જે છે તે યુગના શું હતા? શું આવશે મિત્રો? ચાણક્ય હતા, બરાબર. ફકરા મુજબ જે છે ચાણક્ય હતા. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સરદારશ્રીની કઈ કઈ વિશેષ બાજુ આ ગદ્ય ખંડમાં દર્શાવી છે? સરદારશ્રીની મિત્રો કઈ કઈ વિશેષ બાજુ જે છે આ ગદ્ય ખંડમાં દર્શાવેલી છે? કઈ કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? કોમળ, પ્રેમાળ, ઈશ્વરનિષ્ઠ હતા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સરદારશ્રીની કઈ કઈ? તો કોમળ, પ્રેમાળ, ઈશ્વરનિષ્ઠ હતા. આ બધી જે છે ગદ્ય ખંડમાં એમની જે છે એ બાજુ દર્શાવેલી છે, ખાસ યાદ રાખજો. સરદારશ્રીની વીર વાણી અને કલમથી વિશેષતા જણાવો. સરદારશ્રીની વીર વાણી અને કલમની વિશેષતા જણાવવાની છે. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? પદે પદે સત્યનું દર્શન થતું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ ફકરા મુજબ જે છે સરદારશ્રી વીર વાણી અને કલમની વિશેષતા શું? તો પદે પદે સત્યનું દર્શન થતું, બરાબર, એમની એ વિશેષતા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો મિત્રો લાસ્ટ 20મો ક્વેશ્ચન જોઈએ. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. શું આવશે અહીંયા મિત્રો? સરદાર શ્રી પ્રસન્ન યોગી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. આનું શીર્ષક જે છે સરદાર શ્રી પ્રસન્ન યોગી આવું શીર્ષક થશે, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદ 21મો ક્વેશ્ચન. 2025ના વર્ષમાં ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયા દેશમાં થનાર છે? મિત્રો 2025ના વર્ષમાં જે છે ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન જે છે કયા દેશમાં થનાર છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? સાઉદી અરેબિયા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો 2025ના વર્ષમાં મિત્રો ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સનું આયોજન જે છે ગેમ્સનું આયોજન કયા દેશમાં? તો સાઉદી અરેબિયા આ દેશમાં જે છે થવાનું છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા દેશે 2033 સુધીમાં નવું ઓર્બિટલ સ્પેસ સ્ટેશન બાંધવાની યોજનાને મંજૂરી આપેલ છે? હાલમાં મિત્રો કયા દેશે 2033 સુધીમાં જે છે નવું ઓર્બિટલ સ્પેસ સ્ટેશન જે છે બાંધવાની યોજનાને મંજૂરી આપેલી છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? રશિયાએ, બરાબર. રશિયાએ આપેલી છે મંજૂરી, ખાસ યાદ રાખજો. હાલમાં કયા દેશે? તો રશિયા દેશે 2033 સુધીમાં નવું ઓર્બિટલ સ્પેસ સ્ટેશન જે છે બાંધવાની યોજનાને જે છે એ મંજૂરી આપી છે, ખાસ યાદ રાખજો. સ્માર્ટ સિટી મિશનને હાલમાં કઈ તારીખ સુધી કાર્યવંત રાખવા બહાલી આપવામાં આવેલ છે? સ્માર્ટ સિટી મિશનને મિત્રો હાલમાં જે છે કઈ તારીખ સુધી કાર્યવંત રાખવાની જે છે એ બહાલી આપવામાં આવી છે? કઈ તારીખ આવશે અહીંયા રાઈટ આન્સર આપણો મિત્રો? 31 માર્ચ 2025, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સ્માર્ટ સિટી મિશનને હાલમાં કઈ તારીખ સુધી? તો 31 માર્ચ 2025 સુધી જે છે એ કાર્યવંત રાખવા બહાલી આપેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો 24મો ક્વેશ્ચન જોઈએ. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારત કયા સ્થાને છે? મિત્રો હેનલી, બરાબર. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં જે છે ભારત કયા સ્થાને જોવા મળે છે? કયા સ્થાને આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા 82માં, બરાબર. 82માં સ્થાને જોવા મળે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં જે છે ભારત કયા સ્થાને? તો 82માં સ્થાને ભારત જે છે જોવા મળે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 ઇન્ડિયાનું જે છે સ્થાન 82મું જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો.
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 25મો, તાજેતરમાં ભારત સરકારે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? મિત્રો તાજેતરમાં જે છે ભારત સરકારે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું? શું આવશે? 25 જૂન, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, 25 જૂન જે છે સંવિધાન હત્યા દિવસ તરીકે જે છે ભારત સરકારે ઉજવવાનું નક્કી કરેલું છે, ખાસ યાદ રાખજો. તાજેતરમાં ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક થઈ છે? મિત્રો 26મો ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે જે છે નીચેનામાંથી કોની નિમણૂક થઈ છે? કોની આવશે? જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી આવશે, બરાબર. ત્રિવેદી આવશે, ત્રિવેદી નહીં આવે, બરાબર. જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી જે છે એમની ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે જે છે એ નિમણૂક કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે જીતેલા T20 વર્લ્ડ કપ કયા ક્રમાંકનો હતો? તાજેતરમાં મિત્રો રોહિત શર્માની જે છે કેપ્ટનશીપમાં ભારતે જીતેલા T20 વર્લ્ડ કપ ક્રમમાં જે છે એ ભારતનો ક્રમાંક કેટલો હતો? કેટલામો હતો? 9મો હતો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. તાજેતરમાં રોહિત શર્માની જે છે કેપ્ટનશીપમાં ભારતે જીતેલા T20 વર્લ્ડ કપ કયા ક્રમાંકનો હતો? તો 9મા ક્રમાંકનો જે છે જોવા મળેલો હતો. કેપ્ટનશીપ મિત્રો કોની હતી? તો રોહિત શર્માની હતી. કયા દેશ સાથે જીતીને લાવ્યા હતા આપણે? તો ખ્યાલ હોવો જોઈએ, સાઉથ આફ્રિકા, બરાબર. એના સામે જે છે જીતીને લાવ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નોકરીઓમાં અનામત સંદર્ભે તાજેતરમાં કયા દેશમાં આંદોલનો થયા છે? નોકરીઓમાં અનામત સંદર્ભે મિત્રો તાજેતરમાં કયા દેશમાં આંદોલન થયા? કયા દેશમાં આવશે? બાંગ્લાદેશમાં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને કેટલી કિંમતે ભોજન પૂરું પડાય છે? 5 રૂપિયામાં, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ જે છે બાંધકામ શ્રમિકોનો કેટલી કિંમતે? તો 5 રૂપિયામાં જે છે એ ભોજન પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો, સેન્ડ ફ્લાય માખી દ્વારા કયો રોગ ફેલાય છે? મિત્રો સેન્ડ ફ્લાય માખી દ્વારા જે છે ચાંદીપુરા રોગ જે છે ફેલાતો હોય છે, ખાસ યાદ રાખજો. સેન્ડ ફ્લાય માખી દ્વારા જે છે એ કયો હતો? ચાંદીપુરા વાયરસ જે છે એ રોગનું જે છે એ થતો હોય છે, ખાસ યાદ રાખજો મિત્રો. ખાસ કરીને બાળકોને પ્રભાવિત કરતો રોગ છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આંત્રપૂછ માનવ શરીરના કયા ભાગ સાથે જોડાયેલું છે? આંત્રપૂછ, બરાબર. આંત્રપૂછ જે છે માનવ શરીરના કયા ભાગ સાથે જોડાયેલું છે? શું આવશે મિત્રો? મોટા આંતરડા સાથે જોડાયેલું છે. મતલબ અહીંયા આપણો જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ઉપરના પૈકી એક પણ નહીં, કારણ કે મિત્રો ઓપ્શનમાં જે છે મોટું આંતરડું આપેલું નથી. આપણો જવાબ જે છે ઓપ્શન ડી બની જશે. ઉપરના પૈકી એક પણ નહીં. આંતરપૂછ જે છે માનવ શરીરના કયા ભાગમાં? તો મોટા આંતરડામાં જે છે એ જોડાયેલું હોય છે, બરાબર. મિત્રો આંતરપૂછ એટલે આપણે એને કહીએ છીએ એપેન્ડિક્સ, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એપેન્ડિક્સ જે છે એને આપણે કહીએ છીએ આંતરપૂછ, બરાબર. મોટા આંતરડા સાથે સંકળાયેલ જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય વપરાશમાં આવતું બ્લીચિંગ એજન્ટ વિરંજન એજન્ટ કયું છે? સામાન્ય વપરાશમાં મિત્રો આવતું બ્લીચિંગ એજન્ટ વિરંજન એજન્ટ જે છે કયું છે? ક્લોરીન છે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સામાન્ય વપરાશમાં આવતું જે છે બ્લીચિંગ એજન્ટ જે છે વિરંજન એજન્ટ એ કયું? તો ક્લોરીન છે, બરાબર. પાસ્કલ શાનો એકમ છે? ત્યારબાદનો ક્વેશ્ચન છે, પાસ્કલ જે છે મિત્રો શેનો એકમ છે? શેનો આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા દબાણનો છે, બરાબર. દબાણનો એકમ છે પાસ્કલ જે છે શેનો? તો દબાણનો એકમ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો, જ્યારે સૂર્યપ્રકાશ વરસાદના છાંટા ઉપર પડે છે ત્યારે મેઘધનુષ્યની રચના થાય છે. આ વખતે નીચેના પૈકી કઈ બાબતો બને છે? જ્યારે મિત્રો સૂર્યપ્રકાશ વરસાદના છાંટા ઉપર પડે છે ત્યારે મેઘધનુષ્યની રચના થાય છે, તે વખતે નીચેનામાંથી કઈ બાબતો બને? કઈ બાબતો બનશે? રાઈટ આન્સર શું આવશે મિત્રો? બધી જ બાબતો બનશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 1, 2 અને 3 બધી જ બાબતો બનશે. વિક્ષેપ, પ્રત્યાયન અને આંતરિક પ્રતિબિંબ, બરાબર. બધી બાબતો બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કોનું સરેરાશ અંતર માપવા એક એસ્ટ્રોનોમિકલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે? નીચેનામાંથી કોનું સરેરાશ અંતર માપવા માટે જે છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે? શેનું આવશે અંતર મિત્રો? સૂર્ય અને પૃથ્વીનું, બરાબર. સૂર્ય અને પૃથ્વીનું અંતર માપવા માટે જે છે એસ્ટ્રોનોમિકલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, અવાજનું પ્રમાણ જ્યારે 100 ડેસિબલ હોય ત્યારે તે અવાજ નીચેના પૈકી કોના સમાન હોય? મશીન શોપના અવાજ જેવી, બરાબર. ઘોંઘાટ, અતિશય જે છે 100 ડેસિબલ મતલબ ઘોંઘાટ પ્રકારનો અવાજ થશે, બરાબર. મશીન શોપના અવાજ જેવી એની જે છે એ ગતિ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઘરનું વીજળીનું વાયરિંગ કયા પ્રકારનું હોય છે? ઘરના વીજળીનું વાયરિંગ જે છે કેવા પ્રકારનું હોય છે? કેવા પ્રકારનું આવશે અહીંયા રાઈટ આન્સર? પેરેલલ, બરાબર. પેરેલલ કનેક્શન હોય છે, ખાસ યાદ રાખજો. ઘરનું વીજળીનું વાયરિંગ જે છે કેવા પ્રકારનું? તો પેરેલલ કનેક્શન જે છે
એ પ્રકારનું હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 38મો. ન્યુક્લિયર રિએક્ટરના બાંધકામમાં નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? ન્યુક્લિયર રિએક્ટરના બાંધકામમાં મિત્રો નીચેનામાંથી જે છે કોનો ઉપયોગ થાય? ઝિર્કોનિયમનો થાય. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ન્યુક્લિયર રિએક્ટરના બાંધકામમાં નીચેનામાંથી કોનો? તો ઝિર્કોનિયમ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌરમંડળ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? મતલબ સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે અહીંયા શુક્ર એ પૃથ્વીની સૌથી નજીક છે અને તેનું કદ સમાન હોવાથી તે પૃથ્વીનો જોડિયો કહેવાય છે. મંગળને પૃથ્વીની ઋતુઓની જેમ ઋતુઓ હોય છે. તમામ ગ્રહો પૈકી ગુરુ સૌથી ઓછી ઘનતા ધરાવે છે. મિથેનની હાજરીના કારણે યુરેનસ લીલા ગ્રહ તરીકે ઓળખાય છે. કયું વિધાન મિત્રો સત્ય છે? કયા વિધાન સત્ય છે? મિત્રો આપણને જે છે એ સત્ય વિધાન શોધવાના કીધા હોય તો મતલબ આપણે ખોટું વિધાન જે છે એ જણાવવાનું કીધું છે. મતલબ આમાં 3 સાચા છે અને 1 ખોટું છે. બરાબર, તો કયું ખોટું આપેલું છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? આ ત્રીજું જે છે ને ખોટું આપેલું છે. બરાબર, તમામ ગ્રહો પૈકી ગુરુ સૌથી ઓછી ઘનતા ધરાવે છે. આ વિધાનમાં મિસ્ટેક જોવા મળે છે. મતલબ ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. 1, 2 અને 4 એ વિધાન જે છે સાચા થશે. બરાબર, 1, 2 અને 4 ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓઝોનનું સ્તર વાતાવરણમાં કયા કિરણોના પ્રવેશને અટકાવે છે? ઓઝોનનું સ્તર જે છે વાતાવરણમાં ખાલી જગ્યા કિરણોના પ્રવેશને અટકાવે છે. કયા કિરણો આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા અલ્ટ્રાવાયોલેટ બી. બરાબર, અલ્ટ્રાવાયોલેટ બી જે છે કિરણો જે છે એને પ્રવેશને અટકાવે છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41મો. દાદા સાહેબ ફાળકે એવોર્ડ સંબંધી નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય છે? દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે છે સંબંધી નીચેનામાંથી કયા વાક્ય યોગ્ય છે? જોઈએ આપણે મિત્રો ભારતના ફિલ્મ જગતનો આ સર્વોચ્ચ એવોર્ડ છે. નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીની સાથે આ એવોર્ડ આપવામાં આવે છે. સૌપ્રથમ એવોર્ડ દેવિકા રાનીને મળેલ હતો. શું આવશે મિત્રો? 1, 2 અને 3 તમામ યોગ્ય છે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા દાદા સાહેબ ફાળકે એવોર્ડ સંબંધી જે છે તમામ વિધાનો આપણને સાચા આપેલા છે. ભારતના ફિલ્મ જગતનો આ સર્વોચ્ચ એવોર્ડ છે, સાચું વિધાન છે. નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીની સાથે આપવામાં આવે છે, આ વિધાન પણ સાચું છે. અને મિત્રો સૌપ્રથમ જે છે એવોર્ડ દેવિકા રાનીને મળ્યો હતો, આ વિધાન પણ સાચું છે. મતલબ ત્રણેય વિધાનો સાચા આપેલા છે. બરાબર, જોઈએ ત્યારબાદનો 42મો ક્વેશ્ચન. કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે? મિત્રો કયા પ્રકારની ખેતીમાં જે છે જંગલોને કાપી અથવા બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે? ઝૂમ ખેતી. બરાબર, ઝૂમ ખેતીમાં જે છે એ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. સાવ ઈઝી ક્વેશ્ચન છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જે છે જન્મદિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? કયો દિવસ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા સુશાસન દિવસ. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા પૂર્વ વડાપ્રધાન જે છે સ્વ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને કયા દિવસ તરીકે? તો સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે 25 ડિસેમ્બર. બરાબર, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 25 ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે. બરાબર, સુશાસન દિવસ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો. દેવદાસી નામે જાણીતી ચિત્રકૃતિના ચિત્રકાર કોણ છે? મિત્રો દેવદાસી નામે જાણીતી ચિત્રકૃતિના ચિત્રકાર જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? રસિકલાલ પરીખ. બરાબર, રસિકલાલ પરીખ છે. ખાસ યાદ રાખજો. દેવદાસી નામે જાણીતી ચિત્રકૃતિના ચિત્રકાર કોણ? તો રસિકલાલ પરીખ જે છે એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો. નીચેના પૈકી કયા મહાનુભાવ ગાંધી કથા કહેવા માટે જાણીતા હતા? મિત્રો નીચેનામાંથી કોણ જે છે ગાંધી કથા કહેવા માટે જાણીતા હતા? કોણ આવશે રાઈટ આન્સર? નારાયણભાઈ દેસાઈ. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી જે છે એ નારાયણભાઈ દેસાઈ જે છે ગાંધી કથા કહેવા માટે જાણીતા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યાને રોટલી આપી ન શકે તે ધર્મ નથી, આમ કહેનાર નીચેનામાંથી કોણ હતા? મિત્રો જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યાને રોટલી આપી ન શકે તે ધર્મ નથી, આવું કહેનારા નીચેનામાંથી કોણ હતા? સ્વામી વિવેકાનંદ હતા. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યાને રોટલી આપી ન શકે તે ધર્મ નથી, આમ કહેનારા જે છે સ્વામી વિવેકાનંદ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 47મો. પોખરણ 1 1974ના અણુ પરીક્ષણની મુખ્ય જવાબદારીઓ કોણે સંભાળી હતી? મિત્રો પોખરણ 1 બરાબર, પોખરણનો અણુ ધડાકો જે કરવામાં આવ્યો હતો ઇન્દિરા ગાંધી વખતે, સ્માઇલિંગ બુદ્ધા એવું નામ આપેલું હતું રાજસ્થાનમાં. બરાબર, તો એમની જવાબદારી જે છે કોને આપવામાં આવેલી હતી? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રાજા રમન્ના. બરાબર, એમને જે છે જવાબદારી આપવામાં આવી હતી. પોખરણ 1 1974ના અણુ પરીક્ષણની જે છે મુખ્ય જવાબદારી કોને? તો
રાજા રમનના જે છે એમને આપવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો. નીચેના પૈકી કયા રમતવીરને ભારત રત્ન મળેલ છે? ભારત રત્ન નીચેનામાંથી કોને મળેલો છે? સચિન તેંડુલકરને મળેલો છે, બરાબર. અહીંયા ઓપ્શન છે એમાંથી ભારત રત્ન કોને? તો સચિન તેંડુલકર. લગભગ જે છે 2014ની સાલમાં જે છે એ આપવામાં આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વેદો તરફ પાછા વળો કયા સમાજ સેવકે વિચાર આપ્યો હતો? વેદો તરફ પાછા વળો કયા સમાજ સેવકે જે છે આ વિચાર આપ્યો હતો? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા દયાનંદ સરસ્વતી, બરાબર. એમનો જન્મ ટંકારા મોરબી ખાતે. એમને જે છે વેદો તરફ પાછા વળો આ જે છે એ વિચાર આપેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં, આ વિધાન કોનું? મિત્રો આ ઇઝી ક્વેશ્ચન છે. આ ચંદ્રશેખર આઝાદનું, બરાબર. આઝાદ, પોતે આઝાદ. હું જીવતે જીવ જે છે અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં, આ વિધાન કોણ બોલે છે? તો ચંદ્રશેખર આઝાદ આ વિધાન બોલે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો. શેર એ પંજાબ તરીકે કોણ જાણીતા બન્યા હતા? મિત્રો શેર એ પંજાબ તરીકે જે છે કોણ જાણીતા બન્યા? લાલા લજપત રાય, બરાબર. શેર એ પંજાબ તરીકે કોણ? તો લાલા લજપત રાય જે છે જાણીતા બન્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના પ્રખ્યાત ચિત્રકાર અને તેઓની કૃતિઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ભારતના પ્રખ્યાત ચિત્રકાર અને તેમની જે છે કૃતિઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? મતલબ એક ખોટી આપેલી છે, જોઈએ આપણે. અબનિન્દ્રનાથ ટાગોર, ભારત માતા, રાજા રવિ વર્મા, શાકુંતલા, નંદલાલ બોઝ, બાપુજી, તૈયબ મહેતા, મહિષાસુર. મિત્રો શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? બધી જોડી યોગ્ય છે, બરાબર. મતલબ ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મતલબ આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. અહીંયા જે છે આપણને તમામ જોડી સાચી આપેલી છે, પરંતુ આપણને ખોટી જોડ શોધવાની કીધી છે, બરાબર. તો એક પણ ખોટી નથી, ઉપરોક્ત પૈકી એક પણ ખોટી નથી. તમામ જે છે જોડી આપણને સાચી આપેલી છે, માટે આપણો જવાબ ઓપ્શન ડી બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 53મો. હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, આવું કોણ બોલે છે? હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, આ વિધાન જે છે એ કોણ બોલે છે? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા સુભાષચંદ્ર બોઝ બોલે છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, આ વિધાન કોણ? તો સુભાષચંદ્ર બોઝ જે છે એ બોલતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે મિત્રો ગાંધીજીએ જે છે એ કોની પસંદગી કરી હતી? કોની આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વિનોબા ભાવે, બરાબર. વિનોબા ભાવેની પસંદગી કરી હતી. આચાર્ય વિનોબા ભાવે. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે એમની પસંદગી કરેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 55મો. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, આ વિધાન કોણ બોલે છે? અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. મિત્રો આ વિધાન જે છે ને એ ગાંધીજી બોલે છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, આ વિધાન કોનું? તો મહાત્મા ગાંધીજીનું આ વિધાન છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 56મો. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા, આ વિધાન કોણ બોલે છે? આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા, આ વિધાન જે છે કોણ બોલે છે? મિત્રો આ વિધાન કોણ આવશે? એ પણ ગાંધીજીનું જ વિધાન છે, બરાબર. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા માટે તૈયાર હતા, આ વિધાન પણ ગાંધીજી જ બોલતા હોય છે. હવે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે જ ધર્મએ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે, આ વિધાન કોણ બોલે છે? મને મિત્રો કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે જ ધર્મએ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે, આ વિધાન જે છે મિત્રો નીચેનામાંથી કોનું છે? સ્વામી વિવેકાનંદ, બરાબર. સ્વામી વિવેકાનંદનું આ વિધાન છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે મિત્રો. સ્વામી વિવેકાનંદ શિકાગો ગયા ત્યારે આ વાક્ય બોલેલા, બરાબર. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેશના મહાનુભાવો તથા તેઓએ સ્થાપેલ સંસ્થાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? જોઈએ આપણે. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન, સર સૈયદ અહમદ ખાન અલીગઢ મુસ્લિમ કોલેજ મતલબ યુનિવર્સિટી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન છે મતલબ ઓપ્શન સી છે ઠક્કર બાપા સત્યશોધક સમાજ, સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ. મિત્રો એક જોડી આપણને ખોટી આપેલી છે, કઈ ખોટી થશે? સી, બરાબર. ઠક્કર બાપા સત્યશોધક સમાજ નહીં આવે, બરાબર. સત્યશોધક સમાજમાં જે છે જ્યોતિબા ફૂલે આવે, બરાબર. પંચમહાલ ભીલ સેવા મંડળ પૂછાય તો ઠક્કર બાપા આવશે. આપણને જે છે એ સી, બરાબર. સીમાં જે છે જોડી આપેલી એક યોગ્ય નથી, જવાબ ઓપ્શન સી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં નીચેના વાક્ય
જણાવો સાચા છે કે ખોટા. છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો સાચા છે? સાચા વિધાન જણાવવાના છે. બરાબર, જોઈએ આપણે. તેઓ સમર્થ રામદાસના શિષ્ય હતા. તેઓએ ચોથ અને સરદેશમુખી પદ્ધતિ શરૂ કરેલ હતી. તેઓ પ્રથમ પેશવા હતા. મિત્રો, આ ત્રીજું જે છે એ ખોટું આપેલું છે. બરાબર, ત્રીજું જે છે વિધાન ખોટું આપેલું છે. 1 અને 2, બરાબર, 1 અને 2 સાચા આપેલા છે. તેઓ સમર્થ રામદાસના ગુરુ હતા, મતલબ શિષ્ય હતા અને તેઓ ચોથ અને સરદેશમુખી પદ્ધતિ શરૂ કરેલ હતી. A અને B બંને સાચા છે. ત્રીજું વિધાન ખોટું છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલ હતો? મહાત્મા ગાંધીજીએ મિત્રો આ નીચેનામાંથી જે છે કોને દીનબંધુનો ખિતાબ આપેલો હતો? દીનબંધુનો, બરાબર, CF એન્ડ્રુજ. મિત્રો, દીનબંધુ અને દેશબંધુ બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. જો દેશબંધુનો ખિતાબ પૂછે ને, દેશબંધુનો ખિતાબ પૂછે તો ચિત્તરંજન દાસ આવશે. બરાબર, ચિત્તરંજન દાસ આવશે દેશબંધુમાં. અહીંયા આપણને દીનબંધુ પૂછેલું છે એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. CF એન્ડ્રુજને જે છે ગાંધીજીએ દીનબંધુનો ખિતાબ આપેલો હતો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? સાચા વિધાનો જણાવો. જોઈએ આપણે. ચાવડા વંશના સમય દરમિયાન આનંદનગર શિક્ષણનું કેન્દ્ર હતું. મૈત્રક શાસક ભટ્ટારકે તેની રાજધાની વલભી ખાતે સ્થાપી હતી. ગુજરાત શબ્દ આશરે 1000 વર્ષ પહેલાં વપરાશમાં આવ્યો. મોઢેરાનું સૂર્ય મંદિર કર્ણદેવ પ્રથમ દ્વારા બાંધવામાં આવ્યું હતું. મતલબ કયું વિધાન ખોટું આપેલું છે? મિત્રો, જોતા જ ખબર પડી જાય. બરાબર, 61માં જે છે એ શું આવશે? મોઢેરાનું સૂર્ય મંદિર કર્ણદેવ પ્રથમ દ્વારા નહીં આવે, ભીમદેવ પ્રથમ દ્વારા જે છે બનાવવામાં આવેલું હતું. બરાબર, બાંધવામાં આવેલું હતું. કર્ણદેવ પ્રથમ નહીં આવે. મોઢેરાનું સૂર્ય મંદિર મિત્રો ભીમદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મતલબ ચોથું વિધાન જે છે ખોટું આપેલું છે એટલે આપણો જવાબ ઓપ્શન C બની જશે. 1, 2 અને 3 વિધાન જે છે સાચા છે અને ચોથું વિધાન ખોટું આપેલું છે. બરાબર, જોઈએ ત્યારબાદનો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીજીએ 1 ઓગસ્ટ 1933ના રોજ ગુજરાતમાં કયા ગામે કૂચ કરીને વ્યક્તિગત સત્યાગ્રહનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો હતો? મિત્રો, ગાંધીજીએ 1 ઓગસ્ટ 1933ના રોજ ગુજરાતમાં કયા ગામે જે છે કૂચ કરીને વ્યક્તિગત સત્યાગ્રહનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો હતો? શું આવશે? રાસ ગામેથી. બરાબર, મિત્રો, સરદાર પટેલની ધરપકડ પણ આ ગામેથી થઈ હતી. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બરોડા રાજ્ય મુંબઈ રાજ્ય સાથે કયા વર્ષમાં વિલીન થયું હતું? મિત્રો, બરોડા રાજ્ય મુંબઈ રાજ્ય સાથે જે છે કયા વર્ષમાં વિલીન થયું? શું આવશે? 1949માં. બરાબર, 1949માં જે છે બરોડા રાજ્ય મુંબઈ રાજ્ય સાથે જે છે એ વિલીન થયું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 64મો. સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બરક જીષ્ણુ અને ત્રૈલોક્ય ગંડ જેવા 4 ઉપનામ કયા લોકપ્રિય રાજાને મળેલા હતા? સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બરક જીષ્ણુ અને ત્રૈલોક્ય ગંડ જેવા 4 ઉપનામ જે છે નીચેનામાંથી કોને મળેલ હતા? સિદ્ધરાજ જયસિંહ. બરાબર, સિદ્ધરાજ જયસિંહના ઉપનામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. અશોકે કોતરાવેલ શિલાલેખો પરના આદેશો કે લખાણને શું કહેવામાં આવે છે? અશોકે કોતરાવેલા શિલાલેખો ઉપર જે છે આ આદેશો કે લેખાણને શું કહેવામાં આવે છે? ધર્માજ્ઞાઓ કે ધર્મલિપિ? બરાબર, ઓપ્શન B રાઈટ આન્સર બની જશે. અહીંયા અશોકે જે છે કોતરાવેલ શિલાલેખો પરના આદેશો કે લખાણોને શું તો ધર્માજ્ઞા કે ધર્મલિપિ એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 66મો. મહાગુજરાત આંદોલન સમયે જેલ ભરો સત્યાગ્રહ મુખ્યત્વે કોના નેતૃત્વમાં ચાલ્યો હતો? મિત્રો, મહાગુજરાત આંદોલન સમયે જે છે જેલ ભરો સત્યાગ્રહ મુખ્યત્વે કોના નેતૃત્વમાં ચાલ્યો હતો? જયંતિ દલાલ. બરાબર, એમના નેતૃત્વમાં ચાલ્યો હતો. મહાગુજરાત આંદોલન સમયે જે છે જેલ ભરો સત્યાગ્રહ જે છે કોના નેતૃત્વમાં હતો? જયંતિ દલાલ જે છે એમના નેતૃત્વમાં ચાલેલો હતો. ખાસ યાદ રાખજો. ગુજરાતી સાહિત્યકાર છે. બરાબર, જયંતિ દલાલ એમના નેતૃત્વમાં ચાલ્યો હતો જેલ ભરો સત્યાગ્રહ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમિયાન થયું હતું? મિત્રો, જુનાગઢ ખાતે જે છે સુદર્શન તળાવનું નિર્માણ જે છે કોના સમય દરમિયાન થયું હતું? કોના આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આપણો ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમયમાં? તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમના સમયમાં થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મતલબ અહીંયા જે છે એક ખોટું વિધાન જણાવવાનું છે. જોઈએ આપણે. રથ મંદિરો એક જ પહાડ કે શિલા કોતરીને બનાવવામાં આવતા. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણ મંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. માલમપુરમ મહાબલીપુરમ નામે નગર નંદીવર્મન પહેલાએ વસાવ્યું હતું. ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. મિત્રો, એક વિધાન ખોટું આપેલું છે. કયું આવશે? ઓપ્શન C. બરાબર, C માં જે છે આપેલું વિધાન ખોટું છે. બાકીના વિધાન જે છે એ આપણને સાચા આપેલા છે. માલમપુરમ જે છે
મહાબલીપુરમ ખાતે જે છે નગર નંદીવર્મન પહેલાં એ નહીં આવે બરાબર, નરસિંહવર્મન પહેલાં જે છે એ બંધાવેલું હતું બરાબર, મતલબ એમને વસાવ્યું હતું. સીમાં આપેલું વિધાન આપણને એક ખોટું આપેલું છે. મિત્રો ઔરંગાબાદનું નવું નામ સંભાજીનગર બરાબર, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મહાબલીપુરમ નામે નગર નંદીવર્મન પહેલાંએ નહીં પણ નરસિંહવર્મન પહેલાંએ જે છે વસાવ્યું હતું. તેમનું ઉપનામ હતું માલમ બરાબર, મહામલ્લમ, અને એમના ઉપનામ ઉપરથી જે છે એમને મલમપુરમ જે છે નામ રાખવામાં આવ્યું હતું બરાબર. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. એ વિધાન ખોટું આપેલું છે બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે, મતલબ સાચા વિધાનો જણાવવાના કીધા છે ભાવનગર રાજ્યની બાબતમાં બરાબર. જોઈએ આપણે, સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનું નિર્માણ કરનાર, ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર, સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રજાપ્રતિનિધિત્વ સભાની સ્થાપના કરનાર, સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂના સેવન પર પ્રતિબંધ મૂકનાર. શું આવશે મિત્રો રાઈટ આન્સર? તમામ વિધાનો સાચા છે બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા તમામ વિધાનો જે છે આપણને સાચા આપેલા છે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનું નિર્માણ કરનાર ભાવનગર બરાબર, સાચું વિધાન છે. ભાવનગર ખાતે 1885માં જે છે સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના, સાચું વિધાન છે. અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર, એ વિધાન પણ સાચું છે. અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ બરાબર, તમામ વિધાનો સાચા આપેલા છે, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી? કયા એક્ટ દ્વારા જે છે મિત્રો સૌપ્રથમ વાર જે છે દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી? કયા એક્ટ દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા આપણો, ખાસ જ રાખજો. કયા એક્ટથી? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 જે છે એના અંતર્ગત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જે છે જોગવાઈ કરવામાં આવેલી હતી, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત 1937માં થયેલ પ્રાંતીય ચૂંટણીમાં નીચેના પૈકી શામાં કોંગ્રેસને બહુમતી મળેલ હતી? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત 1937માં થયેલ પ્રાંતીય ચૂંટણીમાં નીચેનામાંથી જે છે એ શેમાં કોંગ્રેસને બહુમતી મળેલી હતી? શેમાં આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા? ઉપરના ત્રણેય બરાબર, બિહાર, મદ્રાસ, યુનાઇટેડ પ્રોવિન્સીસ બરાબર, ઉપરના તમામ જે છે એમાં કોંગ્રેસને બહુમતી મળેલી હતી, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 72મો, અમદાવાદ મિલ મજદૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કરેલ હતો? મિત્રો અમદાવાદ મિલ મજદૂર જે છે હડતાલમાં ગાંધીજીના અનશન બાદ જે છે એ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કરેલો હતો? કેટલા ટકા આવશે મિત્રો? 35% બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અમદાવાદ મિલ મજૂર હડતાલમાં જે છે ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા? તો 35% બોનસ આપવાનો સ્વીકાર કરેલો હતો, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1871માં ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવેલ હતી. તે સમયે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું? મિત્રો ઈસવીસન 1871માં ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તે સમયે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું? કોણ આવશે રાઈટ આન્સર? લોર્ડ મેયો બરાબર, મેયો હતા બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. 1871માં ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી તે વખતે વાઇસરોય તરીકે કોણ? તો મેયો હતા, ખાસ જ રાખજો બરાબર. હવે મિત્રો રાજકુમાર કોલેજની જે છે રાજકોટ, એની સ્થાપના પણ જે છે મેયો દ્વારા કરવામાં આવેલી હતી. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો નિયમિત વસ્તી ગણતરી પૂછાય તો 1881 બરાબર, નિયમિત વસ્તી ગણતરી પૂછાય તો 1881માં રિપનના સમયમાં થઈ હતી. અને મિત્રો આઝાદી પછી પહેલી વસ્તી ગણતરી જે છે 1951માં થઈ હતી. 7મી વસ્તી ગણતરી હતી. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર. જોઈએ હવે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 74મો, સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે? સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી જે છે સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે? ક્યાંથી આવશે? મોહેંજો-દડો બરાબર, મોહેંજો-દડો ખાતેથી મળી આવી છે, ખાસ યાદ રાખજો. સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી જે છે સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી? તો મોહેંજો-દડો ખાતેથી જે છે મળી આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 75મો મિત્રો, કયા અભિલેખમાં અશોકની સાથે દેવનામ પ્રિયદર્શિનીની ઓળખ મળે છે? કયા અભિલેખમાં જે છે અશોકની સાથે દેવનામ પ્રિયદર્શિનીની ઓળખ મળે છે? માસ્કી અને ગુર્જરા બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. કયા અભિલેખમાં? તો માસ્કી અને ગુર્જરા અભિલેખમાં જે છે મિત્રો અશોકની સાથે દેવનામ પ્રિયદર્શિની જે છે ઓળખ મળે છે, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મિત્રો સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે જે છે પ્રથમવાર શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના જે છે કોના દ્વારા કરવામાં આવી હતી? કોના દ્વારા આવશે?
મહારાજા તખ્તસિંહજી, બરાબર, એમના દ્વારા કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના જે છે કોના દ્વારા, તો મહારાજા તખ્તસિંહજી દ્વારા જે છે કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 77મો. પોર્ટુગીઝો મતલબ ફિરંગીઓએ એ જે છે એ સમયના ગુજરાતના અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું? દીવને બનાવ્યું હતું, બરાબર. પોર્ટુગીઝોએ તે સમયના જે છે ગુજરાતના અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને, તો દીવને જે છે પોતાનું મથક બનાવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઐતિહાસિક સ્થળ ઘુમલી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, ઐતિહાસિક સ્થળ ઘુમલી જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે? દેવભૂમિ દ્વારકામાં, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ઐતિહાસિક સ્થળ જે છે ઘુમલી, ક્યાં, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘુમલી આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, ગુજરાતની 3 શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી, અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે? કોણ આવશે મિત્રો? વલ્લભ મેવાડો, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતની 3 શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અને પાવાગઢના મહાકાળીનું જે છે સ્તુતિગાન કોણે, તો વલ્લભ મેવાડોએ જે છે એ કરેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો. વલ્લભ મેવાડો જે છે ને એમણે આનંદનો ગરબો લખ્યો છે, બરાબર. તો એ કયા જે છે માતાજીને સંલગ્ન છે? મતલબ આનંદનો ગરબો જે છે એ કયા માતાજીના સંદર્ભમાં છે? તો શું આવશે? બહુચરાજી માતાનો જે છે ગરબો એટલે આનંદનો ગરબો, બરાબર. આપણને એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 80મો. ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા તેવી લોકવાયકા છે. આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? ભગવાન શ્રી કૃષ્ણએ મિત્રો રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા, બરાબર, એવી લોકવાયકા છે. આ સ્થળ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? ક્યાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા પોરબંદરમાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ભગવાન શ્રી કૃષ્ણએ જે છે એ રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા. આ લોકવાયકા છે. આ સ્થળ ક્યાં, તો પોરબંદર ખાતે આ સ્થળ આવેલું છે. અને મિત્રો માધવપુર, જેને મિત્રો સૌરાષ્ટ્રના સાગર કાંઠાના વૃંદાવન પણ કહેવામાં આવ્યું છે, એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે? સૌરાષ્ટ્રમાં મિત્રો ચારણો જે છે જંતરને, જંતર મતલબ કોઈ જંતર એવું વગાડવાનું સાધન હોય, બરાબર. વગાડવાનું સાધન છે જંતર, બરાબર. એને જે છે એ ચારણો કયા ભગવાનનું સ્વરૂપ માને છે? રુદ્ર ભગવાન, બરાબર. રુદ્રદેવનું જે છે એ ભગવાનનું જે છે સ્વરૂપ માને છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. આદિવાસીઓમાં મિત્રો હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. શું આવશે? રમજોળ, બરાબર. એનું નામ શું? તો રમજોળ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? સિયોત, બરાબર, ગામ છે. ક્યાં આવશે? રાઈટ આન્સર શું આવશે? અહીંયા કચ્છમાં, બરાબર, કચ્છમાં આવેલું છે. ખાસ યાદ રાખજો. સિયોતની પ્રખ્યાત ગુફાઓ ક્યાં? તો કચ્છ જિલ્લામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 84મો. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના આદિવાસીઓ માટે સાચા છે? સાચા વિધાનો જે છે આપણને જણાવવાના કીધા છે. જોઈએ આપણે. ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં સંકેન્દ્રિત છે. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રિત છે. આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે. શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા 1, 2 અને 3, બરાબર. ત્રણેય વિધાનો જે છે યોગ્ય આપેલા છે, મતલબ સાચા આપેલા છે. ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં જે છે સંકેન્દ્રિત છે, સાચું વિધાન છે. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રિત છે, બીજું વિધાન પણ સાચું છે. અને આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે. ત્રણેય વિધાનો સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. લોથલ સ્થળના ઉત્ખનન કરતા પુરાતત્વવિદ નીચેના પૈકી કોણ હતા? લોથલ સ્થળના ઉત્ખનન કરતા SR રાવ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે? નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જે છે એ જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે? કયા સૂક્તમાં આવશે મિત્રો? રાઈટ આન્સર નાસદીય સૂક્ત, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ઋગ્વેદના કયા સૂક્તમાં? તો નાસદીય સૂક્ત જે છે સૂક્તમાં મિત્રો જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન જે છે એ કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 87મો. નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાઓની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી? મતલબ એક ખોટી આપેલી છે. જોઈએ આપણે. નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર કર્નક રેલે, બરાબર, આ તો સાચું છે પહેલું. સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ સોનલ માનસી, આ વિધાન પણ સાચું છે. નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય અંજલિ મેઠ, આ પણ જોડી સાચી છે. અને નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ ઇલાક્ષી ઠાકોર નહીં આવે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. આપણને ખોટી જોડ જે છે શોધવાની કીધી હતી.
એટલે આપણે જે છે જવાબ આપણો ઓપ્શન ડી બની જશે. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ ઇલાક્ષી ઠાકોર એમાં નહીં આવે. બરાબર, શું આવશે એમાં? 87માં ક્વેશ્ચનમાં મિત્રો જે છે એ રાઈટ આન્સર ઇલાક્ષી ઠાકોર નહીં આવે, એમાં આવશે સ્મિતા શાસ્ત્રી. બરાબર, નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ એમાં સ્મિતા શાસ્ત્રી આપણો રાઈટ આન્સર બની જશે. ઇલાક્ષી ઠાકોર એમાં નહીં આવે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાવરી, તાડપું અથવા ડોબરું, રણસિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે? પાવરી, તાડપું અથવા ડોબરું, રણસિંગુ અને નાગફણી આ કયા પ્રકારના વાદ્યોમાં એનો સમાવેશ થશે? કયા પ્રકારના આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા સુશીર વાદ્યમાં. બરાબર, સુશીર વાદ્યમાં એનો સમાવેશ થશે. જેને ફૂંક મારીને વગાડવામાં આવે તેને સુશીર વાદ્ય કહેવામાં આવે છે, અને આ બધા ઉદાહરણ જે છે એ સુશીર વાદ્યના આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પીછવાઈ ચિત્રકલા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પીછવાઈ ચિત્રકલા સંદર્ભે મિત્રો સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. પુષ્ટિ માર્ગ ચિત્રકલા છે, કેનવાસ ઉપર દોરાય છે, શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામાં આવતું ચિત્ર, કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ. શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા 1, 2, 3, 4. બરાબર, તમામ વિધાનો સાચા આપેલા છે. પુષ્ટિ માર્ગ ચિત્રકલા છે, સાચું વિધાન છે. કેનવાસ ઉપર દોરાય છે એ વિધાન પણ સાચું છે. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામાં આવતું ચિત્ર એટલે પીછવાઈ ચિત્ર, અને કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ. બરાબર, ચારેય વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભાવાર્થ દીપિકા નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે? ભાવાર્થ દીપિકા નામે ગ્રંથ જે છે બીજા કયા નામથી જાણીતો છે? શું આવશે અહીંયા? જ્ઞાનેશ્વરી ગીતા. બરાબર, જ્ઞાનેશ્વરી ગીતા નામથી જાણીતો છે. ભાવાર્થ દીપિકા નામે ગ્રંથ જે છે અન્ય કયા નામે? તો જ્ઞાનેશ્વરી ગીતા આવા નામથી પણ જાણીતો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વન્યજીવન અભયારણ્યની કઈ જોડીઓ યોગ્ય છે? વન્યજીવ અભયારણ્યની જે છે જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? બરાબર, યોગ્ય કીધેલું છે, આપણને સાચી કીધેલું છે, મતલબ એક આપણને ખોટી આપેલી છે, આપણે સાચી જોડી જણાવવાની રહેશે. જેસોર હરણ અભયારણ્ય બનાસકાંઠા, રતનમાલ અભયારણ્ય દાહોદ, પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ડાંગ અને રામપરા અભયારણ્ય સુરેન્દ્રનગર. આ જોડી ખોટી આપેલી છે. બરાબર, સુરેન્દ્રનગર નહીં આવે. રામપરા અભયારણ્ય જે છે એ સુરેન્દ્રનગર નહીં આવે, મોરબીમાં આવશે. બરાબર, એટલે 1, 2 અને 3. બરાબર, 1, 2 અને 3 જે છે આપણને સાચી આપેલી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 1, 2 અને 3 જે છે સાચી છે, અને ચોથી જોડી ખોટી આપેલી છે. રામપરા અભયારણ્ય સુરેન્દ્રનગર નહીં આવે, મોરબી ખાતે આવશે. બરાબર, જોઈએ મિત્રો ત્યારબાદનો 92મો ક્વેશ્ચન. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત કયા નંબરે આવે છે? જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત જે છે કયા નંબર ઉપર આવે? કયા નંબરે આવશે? બીજા સ્થાને. બરાબર, જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં જે છે એ દેશમાં ગુજરાત કયા નંબરે? તો બીજા સ્થાને આવશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વુલેસ્ટોનાઇટ ખનિજ નીચેના પૈકી ક્યાંથી મળે છે? વુલેસ્ટોનાઇટ ખનિજ જે છે ક્યાંથી આવશે? બનાસકાંઠા. બરાબર, બનાસકાંઠાથી મળી આવે છે, પાલનપુર ખાતે. ખાસ કરીને બનાસકાંઠામાં પણ પાલનપુર ખાતે વુલેસ્ટોનાઇટ ખનિજ જે છે એ મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ગુજરાત બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? જોઈએ આપણે. સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ ગુજરાત 3 બાજુએ સમુદ્રના પાણીથી સમિત થયેલું છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં કચ્છ ક્ષેત્ર બોક્સાઇટ, જીપ્સમ, અકીકના ચૂનાના પથ્થર જેવી ખનિજોથી સમૃદ્ધ છે. ગુજરાતની આશરે 19.66 લાખ હેક્ટર જમીન વન પ્રદેશ ધરાવે છે. ગુજરાતના દક્ષિણના જંગલોમાં આબોહવા સૂકી અને ઉત્તર ક્ષેત્રમાં ભેજવાળી છે. એક વિધાન આપણને જે છે ખોટું આપેલું છે, અને ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો જણાવવાના છે. બરાબર, સૌરાષ્ટ્ર દ્વીપકલ્પીય ગુજરાત 3 બાજુએ સમુદ્રના પાણીથી ઘેરાયેલું છે. બરાબર, સાચું વિધાન છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં જે છે કચ્છ ક્ષેત્ર બોક્સાઇટ, જીપ્સમ, અકીક, ચૂનાના પથ્થર જેવી ખનિજોથી સમૃદ્ધ છે. આ વિધાન પણ સાચું છે. ગુજરાતની આશરે 19.66 લાખ હેક્ટર જમીન વન વિસ્તાર ધરાવે છે. આ વિધાન પણ સાચું છે. અને ગુજરાતના દક્ષિણ જિલ્લાઓમાં આબોહવા સૂકી અને ઉત્તર ક્ષેત્રમાં ભેજવાળી છે. આ વિધાન ખોટું છે, મતલબ અહીંયા ઊંધું આપેલું છે. ગુજરાતના જે છે દક્ષિણ જિલ્લાઓમાં આબોહવા જે છે એ ભેજવાળી છે, અને ઉત્તર ક્ષેત્રમાં જે છે એ સૂકી છે. મતલબ અહીંયા આપણને ઊંધું કરીને આપેલું છે, એટલે આપણો જે છે જવાબ ઓપ્શન ડી, આ ચોથું વિધાન ખોટું છે. બરાબર, એટલે 1, 2 અને 3 સાચા છે, અને ચોથું ખોટું છે. ચોથું ન હોય એ આપણો જવાબ બની જશે. બરાબર, 1, 2 અને 3 આ રહ્યો આપણો જવાબ ઓપ્શન ડી. બરાબર, 1, 2 અને 3 જે છે વિધાન સાચા છે, ચોથું વિધાન ખોટું આપેલું છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વૌઠા કે જે સપ્તસંગમ તરીકે ઓળખાય છે ત્યાં ભેગી થતી
7 નદીઓની યાદીમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી? વૌઠા, બરાબર. સપ્તસંગમ તરીકે ઓળખાય છે. ત્યાં ભેગી થતી 7 નદીઓની યાદીમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ ત્યાં થતો નથી? મિત્રો ભાદર નદી આવશે, બરાબર. ભાદર નદી જે છે ત્યાં સમાવેશ એનો નહીં થાય. ભાદર નદી તો મિત્રો સૌરાષ્ટ્રની છે અને સાબરમતીને મળશે, બરાબર. ભાદર નદી સૌરાષ્ટ્રની છે અને સાબરમતીને મળશે. ત્યાં જે છે એ ભાદર નદીનો જે છે સમાવેશ થશે નહીં, બરાબર. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી નીચેના પૈકી કઈ છે? 96મો ક્વેશ્ચન છે મિત્રો. ગીરની ટેકરીઓમાં જે છે સૌથી ઊંચી ટેકરી નીચેનામાંથી કઈ છે? કઈ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા સરકલા, બરાબર. સરકલા જે છે ટેકરી સૌથી ઊંચી છે. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી કઈ? તો સરકલા છે, જે અરવલ્લી જિલ્લામાં આવેલી છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં કોના કિનારે પીરમ અને જેગરી બેટ આવેલા છે? નીચેનામાંથી મિત્રો ગુજરાતમાં જે છે કોના કિનારે પીરમ અને જેગરી બેટ આવેલા છે? ભાવનગરના કિનારે, બરાબર. ભાવનગરના કિનારે મિત્રો પીરમ અને જેગરી બેટ આવેલા છે. બીજા રેણિયો, રોણિયો અને આવા બધા પણ સુલતાનપુર, આવા બધા બીજ અહીંયા બેટ આવેલા છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? દ્વીપકલ્પીય નદીઓમાં મિત્રો સૌથી મોટી નદી જે છે નીચેનામાંથી કઈ છે? કઈ આવશે? ગોદાવરી નદી છે, બરાબર. દ્વીપકલ્પીય નદીઓમાં જે છે સૌથી મોટી નદી કઈ? તો ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે. બીજા નંબરની છે કૃષ્ણા નદી, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 99મો. ભારતના કેટલા રાજ્યો ચીનની સરહદ સાથે જોડાયેલા છે? ભારતના મિત્રો કેટલા રાજ્યો ચીનની સરહદ સાથે જોડાયેલા છે? કેટલા આવશે રાઈટ આન્સર મિત્રો? 4 આવશે, બરાબર. 4 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતના કેટલા રાજ્યો? તો ચીનની સરહદ સાથે ભારતના 4 રાજ્યો જોડાયેલા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. જમ્મુ કાશ્મીર આવશે પણ એ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હાલમાં જે છે એ તમારે ગણવું હોય તો ગણવાનું, નહીં ગણવું હોય તો નહીં ગણવાનું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. જોઈએ આપણે. વિશ્વામિત્રી નદી કરજણ તાલુકાના પિંગલવાડા પાસે ઢાઢર નદીને મળે છે. તાપીનો વહન માર્ગ નર્મદા કરતાં ગુજરાતમાં વધુ લાંબો છે. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? બંને વિધાનો સાચા છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વિશ્વામિત્રી નદી કરજણ તાલુકાના પિંગલવાડા પાસે ઢાઢર નદીને મળશે. આ વિધાન સાચું છે. અને તાપીનો વહન માર્ગ નર્મદા કરતાં ગુજરાતમાં વધારે છે. આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો સાચા જ આપેલા છે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના વિકલ્પ પૈકી કયો વિકલ્પ ખોટો છે? મતલબ નીચેનામાંથી એક વિકલ્પ આપણને ખોટો આપેલો છે. જોઈએ આપણે. પોચમપાડ બંધ જે છે એ ગોદાવરી નદી ઉપર. શ્રી સેલમ જે છે એ બંધ કૃષ્ણા નદી ઉપર. નિમ્બો બાજગો બંધ જે છે ચિનાબ નદી ઉપર. અને ટિહરી બંધ ભાગીરથી નદી ઉપર. મતલબ એક જે છે ખોટું આપેલું છે. એ નિમ્બો બાજગો જે છે ને એ ચિનાબ નહીં આવે, બરાબર. આ આપણને જે છે એ ખોટું આપેલું છે. ત્રીજું નહીં આવે, મતલબ ત્રીજું આપણને ખોટું આપેલું છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વાક્યો ચકાસો. નીચેના વાક્ય ચકાસો. શું આવશે અહીંયા? જોઈએ આપણે. નીચેના વાક્યો ચકાસો. કોરોનેશન પુલ તીસ્તા નદી પર આવેલ છે. સિગ્નેચર પુલ યમુના નદી પર આવેલ છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? કોરોનેશન જે છે પુલ તીસ્તા નદી પર આવેલ છે અને સિગ્નેચર પુલ જે છે યમુના નદી ઉપર આવેલ છે. બંને સાચા છે, બરાબર. બંને વિધાનો સાચા જ આપેલા છે મિત્રો. કોરોનેશન પુલ જે છે એ તીસ્તા નદી ઉપર આવેલ છે, સાચું વિધાન છે. અને સિગ્નેચર પુલ યમુના નદી ઉપર આવેલ છે. બંને વિધાનો સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુંચીકલ ધોધ નીચેના પૈકી કયા રાજ્યમાં છે? કુંચીકલ ધોધ જે છે મિત્રો નીચેનામાંથી કયા રાજ્યમાં છે? કયા રાજ્યમાં આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? કર્ણાટકમાં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. કુંચીકલ ધોધ જે છે એ કયા રાજ્યમાં? તો કર્ણાટકમાં જે છે કુંચીકલ ધોધ આવેલો છે. મિત્રો ભારતનો સૌથી ઊંચામાં ઊંચો ધોધ એટલે કુંચીકલ ધોધ, બરાબર. અત્યાર સુધી આપણે મિત્રો યાદ રાખ્યો હતો જોગનો ધોધ, બરાબર. જોગનો ધોધ અથવા ગેરસપ્પાનો ધોધ અથવા મહાત્મા ગાંધી ધોધ, બરાબર. શિરાવતી નદી ઉપર કર્ણાટકમાં. પણ હવે મિત્રો સૌથી ઊંચો ધોધ કુંચીકલ ધોધ છે, બરાબર. ખાસ યાદ રાખજો. અને મિત્રો જોગનો ધોધ એ હાલ બીજા નંબર ઉપર આવશે. શિવ સમુદ્રમ ધોધ જે છે ત્રીજા નંબરે આવશે. અને ત્રણેય જે છે કર્ણાટકમાં જ આવેલા છે. આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હિમાલય કેટલી સમાંતર પર્વત શ્રેણીઓથી બન્યો છે? હિમાલય મિત્રો કેટલી જે છે સમાંતર પર્વત શ્રેણીઓથી બનેલો છે? કેટલી આવશે રાઈટ આન્સર અહીંયા? 3 આવશે, બરાબર. 3 શ્રેણીઓથી બનેલો છે હિમાલય જે છે. કેટલી સમાંતર પર્વત શ્રેણીઓથી? તો 3 સમાંતર પર્વત શ્રેણીઓથી હિમાલય બનેલો છે. પૂર્વથી પશ્ચિમ હિમાલયમાં પૂછે તો 4 આવશે. પણ ઉત્તરથી દક્ષિણ અથવા તો સમાંતર પર્વત શ્રેણીથી આપણને અહીંયા પૂછેલું છે
માત્ર 3 આવશે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે? લક્ષદ્વીપ સમૂહના જે છે 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ ઉપર જે છે માનવ વસ્તી જોવા મળે છે? ઓપ્શનમાં મિત્રો 10 હોય તો 10, 11 હોય તો 11, બરાબર, 11. આમ 10 જ હોય, પણ આપણને જે છે ઓપ્શનમાં નથી આપેલું, તો આપણે 11 ને માન્ય રાખીશું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ કયા જિલ્લામાં આવેલું છે? નીલકા નદીના કિનારે આવેલું મિત્રો પવિત્ર શિવાલય ભીમનાથ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ભીમનાથ જે છે બોટાદ જિલ્લામાં આવશે, બરાબર. નીલકા નદી બોટાદમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૂના સમયનું મહાકાય પ્રાણી ડાયનોસરના ઈંડા સૌપ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી મળી આવ્યા હતા. આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? જૂના સમયનું મહાકાય પ્રાણી ડાયનોસરના ઈંડા મિત્રો સૌપ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી મળી આવ્યા હતા. આ સ્થળ જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે? મહીસાગરમાં આવેલું છે, બરાબર. મહીસાગરના જે છે બાલાસિનોર ખાતે જે છે એ આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મિત્રો અહીંયા જોડકા આપેલા છે આપણને, જોઈએ આપણે. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો જે છે એ મિત્રો ક્યાં આવશે? કચ્છમાં આવશે, બરાબર. આદ્ય કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ભાવનગરમાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હોય એવી લોકવાયકા ધરાવતું સ્થળ માધવપુર પોરબંદરમાં આવશે. અને જલારામ બાપાનું પવિત્ર સ્થાન વીરપુર જે છે રાજકોટમાં આવશે. મતલબ જે છે પહેલા સામે ત્રીજું, બીજા સામે બીજું, અને ત્રીજા સામે શું આવશે? ચોથું, અને ડી સામે 1. મતલબ આપણો જવાબ જે છે એ ડી બની જશે, બરાબર. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 109મો. ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? મિત્રો ગુજરાતનું વેરાવળ બંદર જે છે કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? મત્સ્ય ઉદ્યોગ, બરાબર. મત્સ્ય ઉદ્યોગ માટે વિકાસ પામેલું છે ગુજરાતનું વેરાવળ બંદર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 2001ના ભૂકંપમાં કેટલા લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું હતું? મિત્રો 2001ના જે છે ગુજરાતના ભૂકંપમાં કેટલા લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું હતું? 14,000, બરાબર. અંદાજે 14,000 લોકોએ જે છે 2001ના ભૂકંપમાં જે છે એ જીવન ગુમાવ્યું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? રાષ્ટ્રપતિ મિત્રો નીચેનામાંથી કોની જે છે નિમણૂક કરતા નથી? કોની આવશે રાઈટ આન્સર? રાજ્યના ચીફ સેક્રેટરી, બરાબર, એમની નિમણૂક કરશે નહીં. રાષ્ટ્રપતિ જે છે નીચેનામાંથી કોની? તો રાજ્યના ચીફ સેક્રેટરી જે છે એમની નિમણૂક કરશે નહીં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મુખ્ય માહિતી કમિશનરની પોતાનો હોદ્દો સંભાળ્યાની તારીખથી કેટલી મુદત હોય છે? મુખ્ય માહિતી કમિશનરની પોતાનો હોદ્દો સંભાળ્યાની તારીખથી જે છે કેટલી મુદત હોય છે? કેટલી આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા 5 વર્ષ અથવા 65 વર્ષ પૂરા થાય તે 2 પૈકી જે વહેલું હોય તે ઓપ્શન, મતલબ એ આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા? મિત્રો બંધારણ સભામાં જે છે ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? BN રાવ, બરાબર. સર BN રાવ જે છે એ હતા બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર. કોણ હતો? સર BN રાવ જે છે એ હતા મિત્રો. BN રાવ એ બંધારણ સભાના સલાહકાર પણ હતા અને ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ પણ એમણે જે છે તૈયાર કરેલું હતું. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 114મો. જોડકા જોડો. સૂચિ 1. ભારતના બંધારણના લક્ષણ અને આ બાજુ કયા દેશમાંથી લેવાયા? બરાબર, આપણને આવું આપેલું છે, આપણે જોડકા જોડવાના છે. જોડીએ આપણે. મૂળભૂત ફરજો જે છે મિત્રો, મૂળભૂત ફરજો, બરાબર. મૂળભૂત ફરજો જે છે ને ક્યાંથી આવશે? પૂર્વ સોવિયત સંઘ, બરાબર. પૂર્વ સોવિયત સંઘ આવશે અહીંયા પહેલા સામે. બી આવશે કેન્દ્ર રાજ્ય વચ્ચે વિભાજન, શક્તિ વિભાજન. બીજા સામે જે છે ત્રીજું આવશે કેનેડા આવશે, બરાબર. ઓપ્શન 114મો ક્વેશ્ચન છે એમાં મિત્રો બીજા સામે જે છે કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન, કેનેડા આવશે. બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય અમેરિકા આવશે તેની સામે, બરાબર. અને ત્યારબાદ જે છે બંધારણીય સુધારા, દક્ષિણ આફ્રિકા. આપણો જવાબ જે છે ઓપ્શન બી બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે આ સિદ્ધાંત એટલે જ શું? મતલબ બધા જ વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે આ સિદ્ધાંત એટલે શું થશે? સાર્વભૌમિકતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે આ સિદ્ધાંત એટલે શું? તો સાર્વભૌમિકતા જે છે રાઈટ આન્સર બની જશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણમાં ભારતના નાગરિક માટે 10 મૂળભૂત ફરજો નક્કી થયેલ હતી, જેમાં 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત કઈ બાબત ઉમેરવામાં આવી છે? મિત્રો બંધારણીય
ભારતના બંધારણમાં ભારતના નાગરિક માટે 10 મૂળભૂત ફરજો નક્કી થયેલ હતી, જેમાં 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત કઈ બાબત ઉમેરવામાં આવી હતી? કઈ બાબત આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા? માતા પિતા અથવા વાલીએ 6 થી 14 વર્ષના પોતાના બાળક અથવા પોતાના પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી એ બાબત જે છે ઉમેરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી મિત્રો આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો પૈકી ભારતમાં સમાનતાના હક બાબતે નીચેના પૈકી કોણ કોણ અપવાદરૂપ છે? ભારતના બંધારણમાં મિત્રો મૂળભૂત અધિકારો પૈકી નીચેનામાંથી જે છે સમાનતાના હક બાબતે કોણ કોણ અપવાદરૂપ છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? આપેલ તમામ. બરાબર. આપેલ તમામ જે છે અપવાદરૂપ થશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલીકરણ સંદર્ભે નીચેના પૈકી વિધાનો પર વિચાર કરો. જોઈએ આપણે. એકીકૃત બાળ વિકાસ યોજના, મધ્યાહન ભોજન યોજના, દારૂબંધી વગેરે અનુચ્છેદ 47નું અમલીકરણ છે. 42માં બંધારણીય સુધારા અન્વયે સમાન ન્યાય અને કાનૂની સહાય પ્રાપ્ત થાય છે. શું આવશે મિત્રો 118માં ક્વેશ્ચનમાં? એ અને બી બંને. બરાબર. એ અને બી બંને આવશે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ સામાન્ય ખરડા અંગે મતભેદ હોય ત્યારે તે કોના દ્વારા ઉકેલવામાં આવે છે? જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે મિત્રો કોઈ સામાન્ય ખરડા અંગે મતભેદ હોય ત્યારે તે કોના દ્વારા ઉકેલવામાં આવશે? કોના દ્વારા આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા બંને ગૃહોની સંયુક્ત બેઠક દ્વારા. બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો કે જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ સામાન્ય ખરડા અંગે જે છે મતભેદ હોય ત્યારે તે કોના દ્વારા? તો બંને ગૃહોની સંયુક્ત બેઠક દ્વારા જે છે ઉકેલવામાં આવશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો આપણને જણાવવાના કીધા છે. બરાબર. જોઈએ આપણે. તારાંકિત પ્રશ્ન, એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે. અતારાંકિત પ્રશ્ન, મંત્રી દ્વારા લેખિતમાં જ જવાબ આપવામાં આવે છે. ટૂંકી મુદતનો પ્રશ્ન, તેના પછી પૂરક પ્રશ્નો જે છે કરવામાં આવતા નથી. ટૂંકી મુદતનો પ્રશ્ન શું છે? તેના પછી જે છે પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી. પ્રશ્નોની સમયાવધિ, સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ જે છે ચોખ્ખા 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસોથી જે છે ઓછી હોતી નથી. શું આવશે? સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. 1, 2 અને 4. બરાબર. ત્રીજું વિધાન આપણને ખોટું આપેલું છે. 1, 2 અને 4 જે છે સાચા વિધાનો થશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના આમુખમાં કયો એક શબ્દ સમાવિષ્ટ નથી? ભારતના મિત્રો બંધારણમાં જે છે આમુખમાં નીચેનામાંથી કયો એક શબ્દ સમાવિષ્ટ નથી? કયો આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા? લોક કલ્યાણ. બરાબર. આ શબ્દ જે છે સમાવિષ્ટ નથી. ભારતના બંધારણમાં આમુખમાં જે છે કયો શબ્દ? તો લોક કલ્યાણ. આ શબ્દ સમાવિષ્ટ નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાજ્ય અથવા સંઘ પ્રદેશના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યોની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરી ધ્યાનમાં લેવામાં આવે છે? કયા વર્ષની આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? 1971. બરાબર. 1971ના વર્ષની જે છે વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જોઈએ આપણે. જો 2 કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે, પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે. કયા વિધાન સાચા થશે? શું આવશે મિત્રો? ફક્ત પહેલું વિધાન જે છે સાચું આપેલું છે. જો 2 કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો તે સંસદ કાયદો ઘડી શકે. આ વિધાન સાચું છે, બાકીના વિધાન ખોટા આપેલા છે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 124માં. અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો અંદાજપત્ર અથવા નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? નાણાકીય નિવેદન. બરાબર. નાણાકીય નિવેદન એવા નામથી પણ અન્ય એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અંદાજપત્ર અથવા નાણાં ખરડાને અન્ય કયા નામથી? તો નાણાકીય નિવેદન એવા નામથી પણ એને અન્ય ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ સભા બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? બંધારણ બાબતે કયા વિધાનો સાચા છે? જોઈએ આપણે. બંધારણ સભા રજવાડાઓમાંથી ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી. બંધારણ સભામાં બ્રિટિશ ભારતીય પ્રાંતોના સદસ્યો પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણ સભા અંશત પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશત નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું. કયા વિધાનો સાચા થશે? કયા આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? 2 અને 3. બરાબર. બીજું અને ત્રીજું વિધાન આપણને સાચું આપેલું છે, જોઈ લેજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદ ભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મતલબ સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. ઉપરાષ્ટ્રપતિને પદ ભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે. પદ ભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદ ભ્રષ્ટની દરખાસ્ત જે છે પસાર થવી આવશ્યક છે. ત્યારબાદ પદ ભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે. ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટિસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર કરી શકાશે નહીં. શું આવશે મિત્રો રાઈટ આન્સર? સાચા વિધાનો કયા થશે? 1, 2 અને 3 બરાબર. 1, 2 અને 3 વિધાન સાચા છે. પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. ચોથું વિધાન ખોટું આપેલું છે. ખાસ યાદ રાખજો, જોઈ લેજો તમે બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના મૂળભૂત હકો બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહીં. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત કરી શકે છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા આપણો? એકય નહીં બરાબર. એકય નહીં. સાચા વિધાનો જણાવવાના કીધા છે. એ અને બી. એકય નહીં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના વિશિષ્ટ લક્ષણો સંદર્ભે નીચેના સંસ્થાઓ પૈકી કઈ સ્વતંત્ર સંસ્થાઓ છે? કઈ સ્વતંત્ર સંસ્થાઓ છે? જોઈએ આપણે. મહાનિયંત્રક અને મહાલેખા પરીક્ષક, રાષ્ટ્રીય ચૂંટણી પંચ, સંઘ લોકસેવા આયોગ અને રાજ્ય લોકસેવા આયોગ, નાણાં પંચ. કયો આવશે મિત્રો રાઈટ આન્સર આપણો અહીંયા? 1, 2 અને 3, 4 બરાબર. નાણાં પંચ તમામ આવશે. તમામ જે છે સ્વતંત્ર સંસ્થાઓ છે. ખાસ યાદ રાખજો. મહાનિયંત્રક અને મહાલેખા પરીક્ષક, રાષ્ટ્રીય ચૂંટણી પંચ, સંઘ લોકસેવા આયોગ અને રાજ્ય લોકસેવા આયોગ, નાણાં પંચ, આ તમામ જે છે સ્વતંત્ર સંસ્થાઓ છે બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી? હોદ્દો અને યોગ્યતાના માપદંડ. મુખ્યમંત્રી 25 કે તેથી વધુ વર્ષની વય, રાજ્યપાલ 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, સરપંચ 25 વર્ષથી નીચેના વયના હોવા જોઈએ નહીં. ભારતના ઉપરાષ્ટ્રપતિ 35 વર્ષની વય પૂરી કરેલ હોવા જોઈએ. કયું વિધાન જે છે યોગ્ય રીતે જોડાયેલું નથી એવું કીધું છું આપણને બરાબર. બીજું વિધાન જે છે મિત્રો યોગ્ય રીતે જોડાયેલું નથી બરાબર. આ ત્રીજું વિધાન 1, 2 અને 4 આપણો રાઈટ આન્સર બની જશે. 1, 2 અને 4 જે છે યોગ્ય રીતે જોડાયેલું છે. સરપંચ જે છે એ 25 વર્ષથી વયના હોવા જોઈએ. આ વિધાન જે છે યોગ્ય રીતે નહીં આવે. 21 વર્ષની ઉંમર હોવી જોઈએ બરાબર. આપણો જવાબ ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે? જોઈએ આપણે. મંત્રીમંડળના તમામ નિર્ણયો રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે. સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજૂ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર આપણો અહીંયા? સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી જે છે રજૂ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. આ વિધાન એક સાચું છે અને પહેલું વિધાન આપણને ખોટું આપેલું છે. અહીંયા ખાસ યાદ રાખીશું બરાબર. મિત્રો આપણે જે છે અહીંયા સુધી આ વિડીયો રાખીએ છીએ બરાબર. આ જે તબિયત જે છે બરાબર નથી એટલે જે છે અગાઉ જે છે આપણે આગળનો જે છે વિડીયો આપણે ફરી પછી ક્યારેક લઈ લઈશું બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીશું. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.